મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. જિંદગીમાં ધબકતા રહેવાનું છે. જિંદગીને સરસ રીતે પસાર કરવાની છે, આનંદથી પસાર કરવાની છે અને તેના માટે કર્મ તો કરવા જ પડે. હવે આ કર્મની જે વાત છે ને, એ કર્મ કરતા કરતા એના પરિણામ પણ ભોગવવાના આવે. આ કર્મની જંજાળમાંથી નીકળી જવું હોય ને તો બહુ સહેલો રસ્તો છે, અદ્ભુત રસ્તો છે ને અપનાવવા જેવો છે. કર્મની જંજાળમાંથી નીકળવું હોય તો તમારા નજીકના સગા સંબંધીઓ એટલે કે પપ્પા મમ્મી ભાઈઓ બહેનો, પછી એમના કુટુંબીજનો, પછી દાદા દાદી નાના નાની, બધા જ કુટુંબીજનો, બધા જ મિત્રો, બધા સહકર્મચારી, ઉપરી અધિકારી, આપણી નીચે કામ કરતા કર્મચારી, એ બધા જ એટલે જીવનમાં જેને જ્યારે કેટલા સમય માટે મળવાનું થાય એ બધા જ સાથે સહજ અને સરસ મજાનો વ્યવહાર રાખવાનો છે. બધાનો જેવા છે તેવા સ્વીકાર કરવાનો છે. ગમા અણગમા, ગમતી અણગમતી જે કોઈ પણ વાતો છે, જે કંઈ તેમનામાં સારું છે ખરાબ છે, એ બધાનો સહજ સ્વીકાર, કોઈનો વિરોધ નહીં. ફક્ત અને ફક્ત જે સંજોગો, જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તે બધી જ પરિસ્થિતિ આપણા જીવનના વિકાસ માટે ઊભી થયેલી છે તેમ જાણીને જીવનમાં આગળ વધવાનું. જીવન જીવવાની મજા આવશે. કોઈ કર્મ બહાર નડશે નહીં. કોઈ પણ કર્મ પછી તમારું જે કોઈ વ્યવહાર તમે કરો છો, જે રીતે વાત કરો છો, કોઈને મળો છો, તે રીતે તમને કોઈ કર્મફળની વાત આવતી નથી. અને આવે છે તો સાત્વિક, અને તે જ વખતે તમને તે ફળ મળી જશે. વાત એટલી છે, જેવા છે તેવા સ્વીકારી લેવાના છે. જીવવાની મજા આવશે. તરત જ કર્મનું ફળ, અને ફળ એવું કે એમાં આનંદ જ હોય, એમાં સાત્વિકતા જ હોય. કરવા જેવું છે. જીવન ધબકતું થઈ જશે. નાની નાની વાતો આપણે પ્રમાણે જીવતા જઈએ ને તો જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.